જય દ્વારકાધીશ. તો અત્યારે જાય છે બરફ જોવા. અહીંથી પહાડ જોવો, કાતાકાની ઉપર બરફ પડતો હોય છે. કેમ કે ઝાડવાનો હોય ને એની ઉપર બરફ પડતો હોય, પાણો દેખાતો હોય ને એમાં. આ એક કાળ ભૈરવ નું મંદિર છે. અમે ટ્રાફિક થઈ ગયું ફૂલે ફૂલ. જમ્મુમાં ભાઈ ફૂલે ફૂલ ટ્રાફિક છે. અહીંયા કઈ હોટલે નાસ્તા પાણી માટે ઉભા છે. અહીંથી નજારો જોવો તમે. ચારે પર પહાડ જ દેખાય નગરા. અહીંથી જોવો ને તો ઉપર થોડો થોડો બરફ દેખાય. ત્યાં જવાનું છે અમારે ઉપર. અહીંના ઝાડવા જોવો અલગ જ પ્રકારના છે. આપણે ત્યાં હોય એવા નથી. કેમ કે બે ઋતુ ના હોય. બરફ પડે ને ત્યારે ઝાડવા અલગ પ્રકાર થઈ જાય ને ગરમી પડે ત્યારે અલગ થઈ જાય. અહીંથી નજારો જોવો, નાના નાના વ્હાઈટ વ્હાઈટ કલર ના મકાન જ દેખાય. આખા એમાં મકાન જ છે પહાડ ઉપર. અત્યારે એના હાવ ઉપર આવી ગયા જો અહીંયા એકદમ ઉપર પહોંચી ગયા છે. ઉપર પહોંચીને જોઈએ કેવો બરફ વધારે છે કે નહીં. ત્યાં રસ્તામાંથી જે પહાડ દેખાય ને અત્યારે હાઈસ્ટ માં હાઈસ્ટ ઊંચા છે અમે. હા જો બરફ નકરો બરફ ના પહાડ. ત્યાંથી આખો પહાડ જ છે પણ વ્હાઈટ વ્હાઈટ જ દેખાય. નીચે એકદમ ખાય છે જો નજારો એક નંબર છે ભાઈ. અહીંયા બકરાડ આવી ગયા હે થોડો હોય છે. હવે ભાઈ જો આગળ બેઠા ઉપર લઈ જાય છે. એક જણા 250 રૂપિયા લે ને મોજા ની બધું આપે ને રાઈડ ને એવું કરાવે. અત્યારે પહોંચી ગયા છે પાંતીકોટ ને અહીંથી નજારો જોવો કાંઈ ઘટે ને. અહીંથી નકરો બરફ જ દેખાય છે. આ બધી જગ્યા દેખાય ને બરફ જ હતો પણ અત્યારે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ ને એટલે ઓગળી ગયો હે. બાકી અહીં બધા બરફ જોવા મળે. અને આવા બૂટ પહેરાવ્યા જો આવા ધરાડ કે આગળ જતા નહીં હાલે ને કે તો ખરા કે ત્યાં ગોઠણ થી નીચે બરફ પૈસે હોય ત્યાં જાય પછી ખબર પડે કે આ ભાઈ હે ને લઈ જાય છે જો રીતે હાથ પકડીને ડાયરેક્ટ ટ્રેકિંગ કરીએ. આગળ પર્વતની પાછળ હે ને બરફ એમ કે ભાઈ અત્યારે ટ્રેકિંગ કરીએ. પહાડ ચડીને જઈશું જો સેટ ગાડીમાં છે. ત્યાંથી અમે હાલીને અહીંયા આવ્યા ને હજી આ બધા એમ આગળ જ જવાના. થોડાક આગળ આવેલા ને ખાલી 5 મિનિટ આગળ આવેલા ને તો બધા થાકી ગયા. અહીંયા આરામ કરવા બેસી ગયા ને વાં બરફ દેખાય થોડી. આ પહાડ હે ને આવા પહાડમાં મકાન જો નીચે લાપી ભરેલી મતલબ આપણે ગાય ને એવું કરીએ ને એની ઉપર લાકડાનું બનાવેલું છે. એની ઉપર હે ને જાયન નાખેલી ભાઈ હે ને છે. નીચેથી હાલીને પહોંચી ગયા છે અહીંયા લગન. અહીંયા જો અહીંયા બરફ જ નથી ને સામે જ એકદમ પહાડ દેખાય ને નકરો બરફ દેખાય પણ એ જમ્મુમાં આવી જાય છે. ઉપર છે ને આપણે ગિરનાર જેટલો ગિરનાર કરતા વધારે છે પર્વત ખબર નથી પણ એને ઉપર ચડવામાં બહુ હાર્ડ કેવડાવે. બહુ હાર્ડ લાગે કેમ કે છે ને જો આ એક તો ઘઉંમાં પાણી પાવા જતા હોય તો ઓલા બૂટ આપ્યા છે જાડા. બાકી અહીં બરફ નથી, અહીં ઉપર જ છે ને હે ને જમીન ભીની છે એટલે હજી 1-2 દિવસ થયા ઉકણ હોય છે ને બરફ. અહીંયા જાડવું જોવો કંઈક ગરમી ને કંઈક ઠંડીના કારણે આખું ખવાઈ ગયું છે. એટલું બધું આગળ આવેલા ને પછી જો થોડુંક જ એટલામાં જ બરફ મળ્યો અહીંયા. આ તો હે ને ખાલી જમ્મુ કાશ્મીરનું નાનું એવું સિટી છે ત્યાં બરફ છે. હજી તો આગળ હિમાચલમાં જાઓ ને ત્યાં વધારે બરફ હોય છે. સામને દીખ રહ્યો હા ભાઈ કે હે કે સામે હે ને કાશ્મીર છે આખું. ત્યાં જો નકરો બરફ જ દેખાય. અહીંયા એક મકાન છે ને જો કોઈ રહેતું નથી અત્યારે તો દેખાણું નથી. ત્યાં વિન્યન સારી કોઈ વિન્ડો વાળીને રાખ્યો. એ જમીન એની બાપાની છે એટલે રહેવાની મજા આવતી છે. જ્યારે બરફ પડતો હોય છે ને ત્યારે આખો બરફ હોય છે. જાય અહીંયા થોડો અત્યારે હે અહીંયા હે ઉપર સાઈડ છે થોડો.
આમાં હે ને આ લોકો હાથ પકડીને લઈ આવે છે અહીંયા બાજુ હવે દવા પાણી નો વાળો આવ્યો છે पानी घुस के ठंडा लग रहा है कहाँ लग रहा है ठंडा पैर में अंदर ही तो बर्फ में गए नहीं आप અહીંયા બરફ છે થોડાક એરિયામાં અહીંયા બધા પહોંચી ગયા ફોટો વોટો પાડવા માટે અહીંયા બરફ છે ને રહીમાં બહુ મજા આવી ગઈ એકદમ મોબાઈલ ઉપર એટલામાં જ છે બાકી બીજે ક્યાંય છે નહીં દવા પાણી જોવા જઈને બેસી ગયા અહીંયા બરફ તો હતો પણ આ જેટલામાં દેખાય છે ને એટલામાં જ છે બહુ નથી બાકી અહીંયા હોય ફૂલે ફૂલ આખો પહાડમાં જ બરફ હોય પણ અત્યારે નથી કેમ કે એની સિઝન પૂરી થઈ ગઈ છે ને એટલે વયો ગયો છે બરફ ઓગળી જાય એમ જ્યાં આવી રીતે પાણી થઈ જાય બરફનું અહીંયા ગમે ત્યાં પગ નાખો ને આની અંદર તે બરફમાં ગયા ને તો અંદર પાણી ગયું છે ને ઠંડુ પગ આખા છે ને આમ પકડાઈ ગયા આખા હાથ ને પગ બે અહીંથી બરફ લઈ લીધો હે બરફ ખાવાની મજા આવે બાકી ઓલા ભાઈ આવ્યા ને અહીંથી ઉતારે છે એકદમ કરાર છે સારું આમાં બરફ નથી ને કડો સીધા લપટીને હેઠા જ જાવ હા છે ને કે જો લાકડાનું બનાવેલું છે મને એમ કે મોટો રાક્ષસ નો એવું લાગતું હતું જો આગળ અહીંના ઝાડવા હોય ને આપણે એમ લાગે કે પાસે હે પણ બહુ ઊંચા છે જોઈએ એવો બરફ તો નહોતો પણ થોડો ઘણો હતો મજા આવી વાંધો ન આવ્યો ને અહીંથી પાછા કતરા જાઉં ત્યાંથી પંજાબ ને પંજાબથી પાછા હિમાચલ જાઉં ને અહીંયા આવું હોય ને ખરેખર તો તમારે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અવાય જ્યારે સિઝન હોય ને ઠંડીની સિઝન હોય ત્યારે અવાય એટલે ફૂલ બરફ જોવા મળે તમને અહીંયા ધીમે કરી કરીને જો પહોંચી ગયા ને એમાં અમારી ગાડી ઊભી છે થોડુંક જ છે હવે